એક બે નહીં, પૂરા 10 ડાલા મથ્થા સાવજો રેલવે ટ્રેક ઉપર હતા અને તેને કેવી રીતે બચાવી લેવાયા. રેલવેના એક લોકો પાયલટે કેવી રીતે સમય સૂચકતાથી ઇમરજન્સી બ્રેક મારી, તેની આ બહાદુરીની કથા છે. વેરાવળથી જૂનાગઢ વચ્ચેની પેસેન્જર ટ્રેન આગળ ધપી રહી હતી, પરંતુ લોકો પાયલટને જોવા મળ્યું કે ટ્રેક ઉપર 10 સિંહો આંટા મારી રહ્યા છે, એ મૂવમેન્ટ કરી રહ્યા છે. પરંતુ જો ટ્રેન એમના સુધી પહોંચી જશે તો આ સિંહોનું આ રેલવે ટ્રેક ઉપરથી સલામત રીતે ખસવું મુશ્કેલ છે. એમણે ટ્રેનને બ્રેક મારી દીધી અને વન વિભાગની ટીમને પણ જાણ કરી અને થોડી જ વારમાં 10 સિંહોને રેલવે ટ્રેક ઉપરથી દૂર કરાયા. અહીંયા પણ તમે જુઓ, એક માતા સિંહણ તેમના બચ્ચા સાથે રેલવે ટ્રેકને ક્રોસ કરી રહી છે અને લોકો પાયલટે ટ્રેનને થંભાવી દીધી છે. કેટલું અનુપમ દ્રશ્ય છે. રેલવે ટ્રેક ઉપર આવી જતા સિંહોને બચાવવા એ બહુ દિલધડક કામ હોય છે અને લોકો પાયલટ અને વન વિભાગની સતર્કતા આમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તમે જોઈ શકો છો કે જ્યારે ટ્રેન ચાલતી હોય અને ટ્રેક ઉપર અંધારું હોય ત્યારે પણ સિંહો ત્યાં બેઠા હોય તો એમને બચાવવા કેટલા મુશ્કેલ હોય છે. આ વિડીયો તમે જુઓ. ગીરના જંગલ આસપાસ કેટલાક લોકો એવા છે કે જે સિંહોને બચાવવા માટે પોતાનો જાન પણ દાવ ઉપર લગાવી દે છે. આ તમે જુઓ, એમની પાછળ જુઓ, એક સિંહણ રેલવે ટ્રેક ક્રોસ કરી રહી છે અને આ રેલવે ગાર્ડ પોતે પાટાની ઉપર ઊભા રહી અને સામેથી ધસમસતી આવતી ટ્રેનને રોકી રહ્યા છે. આ ખરેખર બહાદુરીનું કામ છે. અને આવો જ એક કિસ્સો હમણાં રાજુલા પાસે જોવા મળ્યો. તમે બરાબર જોજો, સામેથી એક ટ્રેન આવી રહી છે અને હવે તમે જુઓ કે રેલવે ટ્રેક ઉપર એક ડાલામથ્થો છે અને એમની પાછળ આ જુઓ, એમના હાથમાં માત્ર લાકડી જ છે અને એ સિંહને પાટા ઉપરથી દૂર ખસેડી રહ્યો છે. સિંહ તો આ બનાવની ગંભીરતાને કદાચ ના સમજે અને સામો થાય તો આ કર્મચારીનો જીવ પણ જતો રહે, પરંતુ એમના માટે પ્રાયોરિટી છે કે ગીરના ડાલામથ્થાને ટ્રેનોથી બચાવવા. જ્યાં સિંહોની 100 થી 150 જેટલી વસાહત છે ત્યાં સૌથી વધારે ટ્રેનોની અવરજવર રહે છે. તો એશિયાટિક સિંહ, જે આપણા ગુજરાત અને ભારતનું ગૌરવ છે, એ આજે એક બહુ જ મોટા અને સાચું કહીએ તો જીવલેણ પડકારનો સામનો કરી રહ્યો છે. ચાલો આખી વાતને સમજીએ અને જોઈએ કે ટેકનોલોજી આ શાનદાર પ્રાણીઓને બચાવવા માટે કેવી રીતે કામ આવી રહી છે. આખી વાતનો સાર આ એક જ તસવીરમાં છે. જો, એક બાજુ છે ગુજરાતની શાન, આપણો એશિયાટિક સિંહ, અને બીજી બાજુ વિકાસની નિશાની રેલવે ટ્રેક. પણ આ જ ટ્રેક એમના માટે એક મોટો ખતરો બની ગયો છે. બસ આ બંને વચ્ચે જે સંઘર્ષ છે ને, એને સમજવો અને એનો ઉકેલ લાવવો, એ જ સૌથી મોટી વાત છે. પણ કોઈ પણ ઉપાયની વાત કરીએ એ પહેલાં સમસ્યા શું છે એ તો બરાબર સમજવું પડે ખરું ને. આખરે આ સંકટ કેટલું મોટું છે, કઈ જગ્યાએ સૌથી વધારે છે, અને સૌથી જરૂરી સવાલ કે આવું થઈ જ કેમ રહ્યું છે. ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. આ જે લાઈન છે ને, એ કોઈ સામાન્ય રેલવે લાઈન નથી. અમરેલી જિલ્લામાંથી પસાર થતો આ ટ્રેક સિંહો માટે સૌથી ખતરનાક જગ્યા બની ગયો છે. મોટાભાગના જે અકસ્માતો થયા છે એ આ જ વિસ્તારમાં થયા છે, એટલે જ આને એક હોટસ્પોટ કહેવામાં આવે છે. હવે મનમાં સવાલ તો થાય જ કે ભાઈ આ સિંહો રેલવે ટ્રેક ઓળંગે જ શું કામ? તો એનો જવાબ છે ને એમના સ્વભાવમાં જ છે. સિંહો પોતાના મુખ્ય ઘર એટલે કે ગીરના જંગલમાંથી શિકાર શોધવા બહાર નીકળે છે અને દરિયાકાંઠા તરફ જાય છે, અને બસ આ જ મુસાફરીમાં રેલવે ટ્રેક એમના રસ્તામાં આવી જાય છે. તો પછી આટલી મોટી સમસ્યાનો ઉકેલ શું? શું આપણે વિકાસ અને વન્યજીવોમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે? ના, બિલકુલ નહીં. અને અહીં જ એન્ટ્રી થાય છે આજના આપણા વિશ્લેષણના હીરોની. એક એવી જબરદસ્ત ટેકનોલોજી જે માણસ અને કુદરત વચ્ચે એક પુલ બનાવવાનું કામ કરી રહી છે. સિંહો માટે એક ડિજિટલ રક્ષક બનીને આવી છે. આ સિસ્ટમનું નામ છે AI બેઝડ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ, ટૂંકમાં કહીએ તો IDS. હવે સાવ સહેલા શબ્દોમાં સમજાવું તો આ જાણે રેલવે ટ્રેક માટે એક હાઈટેક વોચ ટાવર છે. એવું નથી કે એ ખાલી કોઈ પણ હલચલ પકડી લે. ના, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પાક્કું કરે છે કે એ હલચલ સિંહની જ છે અને પછી તરત જ એક્શન લે છે. અને હા, આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી ચાલી રહ્યો. આ સિસ્ટમ પૂરા 115 કિલોમીટરના સૌથી જોખમી ટ્રેક પર નજર રાખી રહી છે. આના પરથી જ ખબર પડે કે આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. હવે જુઓ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. એ બહુ જ રસપ્રદ છે. ફક્ત 3 જ સ્ટેપમાં
પહેલું ડિટેક્ટ એટલે કે શોધી કાઢવું, બીજું કન્ફર્મ એટલે કે ખાતરી કરવી અને ત્રીજું એલર્ટ એટલે કે ચેતવણી આપવી. બસ આ 3 સ્ટેપમાં આ ટેકનોલોજી થોડી જ સેકન્ડમાં જીવ બચાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. આ જે સ્પીડ અને ચોકસાઈ છે ને એ જ આખી ગેમ બદલી નાખે છે. કોઈપણ ટેકનોલોજી કે સિસ્ટમ કેટલી સફળ છે એ તો એના પરિણામ પરથી જ ખબર પડે, બરાબર ને? અને અહીંયા પરિણામનો મતલબ છે બચાવેલા જીવ. તો ચાલો હવે સીધા આંકડાઓ પર જઈએ, જે સાબિત કરે છે કે આ પ્રયાસ ખરેખર કેટલો સફળ રહ્યો છે. આ આંકડો જુઓ, 159 કરતાં પણ વધારે. આ ખાલી એક નંબર નથી, આ 159 કરતાં વધુ જીવંત કહાણીઓ છે. વિચારો, ફક્ત એક જ વર્ષમાં આટલા બધા સિંહોના જીવ બચી ગયા. આ બતાવે છે કે જ્યારે ટેકનોલોજી અને માણસની સતર્કતા ભેગી થાય ત્યારે કેવો કમાલ થઈ શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ સફળતાનો સિલસિલો ચાલુ જ રહ્યો. 2025માં પણ આ સિસ્ટમે 80થી વધુ સિંહોને ટ્રેનની નીચે આવતા બચાવ્યા છે. આ આંકડાઓ એ વાતની સાબિતી છે કે આ કોઈ એક વારની સફળતા નથી, પણ એક એવી સિસ્ટમ છે જે સતત કામ કરી રહી છે અને અસરકારક છે. આ બધી વાતો ખાલી આંકડાઓની નથી, આ બધી હકીકત છે, બનેલી ઘટનાઓ છે. જરા કલ્પના કરો એક ક્ષણની, જ્યારે એક લોકો પાયલટે સમયસર ઇમરજન્સી બ્રેક મારી અને એક સાથે 6 સિંહોનો આખો પરિવાર બચી ગયો. ફક્ત આ એક જ ઘટના આખા પ્રોજેક્ટની સફળતા કહેવા માટે પૂરતી છે. પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. ભલે આ AI સિસ્ટમ એક ગેમ ચેન્જર છે, પણ એ એકલી બધું નથી કરી શકતી. સાચી સફળતાનો રાઝ તો ટેકનોલોજી, નિયમો અને માણસોના પ્રયત્નો, આ બધાના તાલમેલના છુપાયેલો છે. આ બધું ભેગું મળે ત્યારે જ સુરક્ષાનું એક મજબૂત કવચ બને છે. અને આ સુરક્ષા ચક્રમાં બીજું શું શું છે? તો જુઓ, ટ્રેનની સ્પીડ પર નિયંત્રણ, ખાસ કરીને રાત્રે. સિંહો આરામથી પસાર થઈ શકે એ માટે અંડરપાસ બનાવવામાં આવ્યા છે. અને સૌથી અગત્યનું, જમીન પર વન વિભાગના કર્મચારીઓ અને રેલવે મિત્રો સતત પેટ્રોલિંગ કરતા રહે છે. આ બધું સાથે મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જેને ભેદવી મુશ્કેલ છે. તો આ જે સફળતા મળી છે એ ખાલી અમરેલીના સિંહો માટે જ નથી. આ તો ભવિષ્ય માટે એક આખું મોડલ બની રહ્યું છે, એક નવો રસ્તો બતાવી રહ્યું છે. આ આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. શું ટેકનોલોજી અને માણસની સતર્કતાનું આ મોડેલ માણસ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને હંમેશા માટે ઓછો કરી શકે છે? આ સવાલ ખાલી ગુજરાતના સિંહો માટે જ નથી, પણ આખી દુનિયામાં જ્યાં પણ આવી સમસ્યાઓ છે એ બધા માટે છે. શું વિકાસ અને વન્યજીવ સંરક્ષણ આ બંને સાથે ચાલી શકે છે? એનો પાક્કો જવાબ તો સમય જ આપશે. પણ આ પ્રોજેક્ટે એક આશાનું કિરણ ચોક્કસ બતાવ્યું છે.